નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ આદ્ય સંસ્કૃત ક્લાસીસ. ધોરણ 8 સેમેસ્ટર 2 કાવ્ય 3 પ્રહેલિકા નો પહેલો શ્લોક આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેનો શબ્દાર્થ કરતા જઈશું, સમજતા જઈશું અને અનુવાદ સમજશું. એક ચક્ષુર કાકો અયમ. જો પ્રહેલિકાનો સામાન્ય અર્થ થાય વિદ્યાર્થી મિત્રો ઉખાણા, એટલે આપણે જે આજે શ્લોક ભણવાના છીએ એમાં તમામ ઉખાણાઓ જ છે, બરાબર. હવે ઉખાણા શું એ તો આપણે બાળપણથી ભણતા જ આવ્યા છીએ, એના વિશે વધુ માહિતી ન આપતા સીધા ઉખાણા તરફ જ આપણે આગળ વધીએ. એક ચક્ષુર કાકો અયમ. એક ચક્ષુર એટલે કે એક જ આંખ છે એને, બરાબર. એવી કઈ વસ્તુ છે જેને એક ચક્ષુર એટલે કે એક જ આંખ છે, એક આંખ હોવા છતાં કાકો અયમ કાગડો નથી. એક આંખ હોવા છતાં એ કાગડો નથી, કારણ કે કાગડાની લાક્ષણિકતા એ છે વિદ્યાર્થીઓ કે એ એક આંખ થકી પણ જોઈ શકે છે, આપણે પણ જોઈ શકીએ છીએ, પણ કહેવાનો તાત્પર્ય એ છે કે પોતાનો તાગ મેળવવા માટે, બરાબર. બિલમ ઈચ્છન પન્નગહ. બિલમ એટલે કે દર, ઈચ્છંતી એટલે કે ઈચ્છન એટલે કે ઈચ્છે છે, દરમાં જવા ઈચ્છે છે પરંતુ તે સાપ નથી. દરમાં જવાની ઈચ્છા રાખે છે અથવા શું, એટલે આ ઉખાણાને આપણે સમજવા માટે થોડું મહેનત માગશે. બિલમ ઈચ્છનથી એટલે કે દરમાં જવા ઈચ્છે છે પણ તે સાપ નથી. આગળની બીજી પંક્તિમાં ધ્યાન આપીએ તો ક્ષીયંતે વર્ધતે ચ એવ ન સમુદ્રો ન ચંદ્રમા. ક્ષીયંતે એટલે કે વધે છે અને વર્ધતે એટલે કે વધે છે, ક્ષીયંતે એટલે ઘટે છે, થોડું વધે છે થોડું ઘટે છે, અથવા અહીંયા એવું કહી શકીએ ઘટે છે વધે છે તે છતાં, જે એવ તેમ છતાં, સમુદ્રો ન સમુદ્રો એટલે કે સમુદ્ર નથી કે ચંદ્રમાં પણ નથી. હવે આગળ એનો અનુવાદ એમ સમજીએ કે એક આંખ હોવા છતાં તે કાગડો નથી, દરમાં જવા ઈચ્છે છે પરંતુ તે સાપ નથી. ક્ષીયતે વર્ધતે ચ એવ ન સમુદ્રો ન ચંદ્રમા. તે ઘટે છે વધે છે પરંતુ તે સમુદ્ર પણ નથી કે ચંદ્રમાં પણ નથી. તેનો જવાબ છે સોય. એને એક જ આંખ હોય પણ બરાબર, તે દરમાં જવાય છે એટલે કે તેનાથી સાંધવાનું કામ પણ કરું પણ તે સાપ નથી, એટલે કે સોયને કામ પણ એ છે કે તે એટલે કે સાંધવા ઈચ્છે છે પણ તે સાપ નથી. ક્ષીયતે વર્ધતે. આપણે જ્યારે સાંધવાનો પ્રયત્ન કરીએ તો કઈ રીતે કરીએ, થોડી વાર કાપડની અંદર લઈ જઈએ, પાર લાવીએ એમ. ઘટે છે વધે છે પરંતુ તે સમુદ્ર પણ નથી કે ચંદ્રમાં પણ નથી. એનો જવાબ થાય છે સોય. બીજા શ્લોક તરફ આગળ વધીએ, શ્લોક અથવા અનુખાણા તરફ આગળ વધીએ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા. તે ચતુર્મુખો એટલે કે 4 મુખ વાળો છે પણ તે બ્રહ્મા નથી, બરાબર. ઉખાણાની શરૂઆત આપણે કરી દીધી છે. 4 મુખ વાળો છે પણ તે બ્રહ્મા નથી. વૃષ આરૂઢો. વૃષ એટલે કે બળદ, આરૂઢ એટલે કે સવારી કરવી, તે બળદ પર સવારી કરે છે પરંતુ તે શંકર નથી. ન શંકર. 4 મુખ વાળો છે પણ તે બ્રહ્મા નથી. વૃષ આરૂઢ બળદ પર સવારી કરે છે પરંતુ તે શંકર નથી. નિર્જીવી ચ નિરાહારી. નિરાહારી એટલે કે ભોજન કરતો નથી, કે નિર્જીવ એટલે કે તેનામાં જીવ નથી. સાંભળો, એ નિર્જીવ પણ છે અને એ નિરાહારી એટલે કે તે આહાર પણ કરતો નથી, પરંતુ અસ્ત્રંજ એટલે કે સતત, હંમેશા, વારંવાર. પરંતુ આ ત્રણેય અર્થમાં અહીંયા આ શ્લોકમાં બંધ બેસશે સતત. પરંતુ સતત ધાન્ય ભક્ષણમ, પરંતુ તે સતત અનાજનું ભક્ષણ એટલે કે અનાજ ખાતો રહે છે અથવા ભક્ષણ કરે છે. જો 4 મુખવાળો છે પરંતુ તે બ્રહ્મા નથી. બળદ પર સવારી કરે છે પરંતુ તે શંકર નથી. નિર્જીવ છે, નિરાહારી છે પરંતુ અને સતત નિર્જીવ અને નિરાહારી, ભોજન કરતો ન હોવા છતાં પણ સતત તે ભોજનનું ભક્ષણ કરે છે. અહીંયા જવાબ થશે હળ. એને કારણ કે 4 મુખ હોય, બળદ પર સવારી કરે,
નિર્જીવ હોય, નિરાહારી હોય, પણ સતત ધાન્યને જમીનમાંથી ખેડે એટલે કે તે ભક્ષણ કરતો રહે છે. એટલે અહીંયા અર્થ થશે હળ. આગળના શ્લોક પર ધ્યાન આપીએ. જે ઉખાણું આપણે ભણીએ છીએ તે ત્રીજો શ્લોકમાં પહેલો શબ્દ છે અપદો દુર્ગામી. અપદો દુર્ગામી એટલે કે પગ વગરનો છે, તેમ છતાં દુર્ગામી એટલે કે દૂર જાય છે. એને પગ નથી પણ તે દૂર સુધી જાય છે. સાક્ષરોહો. સાક્ષરો એટલે કે સાક્ષર છે. સાક્ષરનો અર્થ થાય ભણેલો છે. ન ચ પંડિત તેમ છતાં પંડિત નથી. અમુખ સ્ફુટ વક્તા. અમુખ એટલે કે મુખ વગરનો, બરાબર. સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ વક્તા. તેને મોઢું નથી, તે મુખ વગરનો છે, તેમ છતાં તે સ્પષ્ટ વક્તા છે. કે જેવો છે તેવું, જેવું એ બોલે છે એવું એ લખે છે, અથવા એ જેવો દેખાય છે એવો જ એ અંદર મનથી પણ છે, એટલે કે સ્પષ્ટ વક્તા છે. ચ યો જાનતી. યો જાનતી એટલે કે જે જાણે છે. એટલે આ વસ્તુ કઈ છે એ જે જાણે છે તે પંડિત છે. સહપંડિત એટલે કે તે પંડિત છે. અપદો દુર્ગામી એટલે કે પગ વગરનો છે, તેમ છતાં દૂર સુધી જાય છે. સાક્ષરો ન ચ પંડિત ભણેલો છે પણ પંડિત નથી. અમુખ સ્ફુટ વક્તા એટલે કે મુખ વગરનો છે. મુખ વગરનો છે તેમ છતાં સ્પષ્ટ વક્તા છે. જે જાણે છે તે પંડિત છે. તેનો આ ઉખાણાનો ઉકેલ થશે લખેલો પત્ર. પત્ર પગ ન હોય, દૂર સુધી જાય, ભણેલો છે પણ પંડિત નથી, બરાબર. કારણ કે એનામાં બધું લખાણ લખેલું છે. મુખ વગરનો છે, સ્પષ્ટ વક્તા છે. એટલે સ્પષ્ટ વક્તા છે એટલે જે જાણે છે તે પંડિત છે. આગળના શ્લોક તરફ ધ્યાન આપીએ. પર્વતા અગ્રે રથો યાતિ. રથો યાતિ કોને કહેવાય કે જેના, બરાબર. ઈતિ કે જેનો રથ, એક મિનિટ, જેનો રથ યાતિ એટલે કે જેનો રથ અગ્ર એટલે કે અગ્રભાગ એટલે કે ટોચે, પણ કોના? પર્વતના. જેનો રથ પર્વતના ટોચ ઉપર ચાલે છે, બરાબર. હવે પર્વતના ટોચ ઉપર તો રથ ચાલે જ નહીં, પણ અહીંયા કંઈક એવો ઉકેલ છે કે પર્વતના અગ્રભાગ ઉપર તેનો રથ ચાલે છે. સારથી જે રથ ચલાવે છે તે સારથી ભૂમૌ તિષ્ઠતી. તિષ્ઠતી એટલે કે ઊભો છે અથવા બેઠો છે, બરાબર. અહીંયા તિષ્ઠ એટલે એનો અર્થ થાય ઊભો જ છે, પરંતુ જો રથ ચાલે છે પણ સારથી ભૂમૌ તિષ્ઠતી, તે ભૂમિ ઉપર ઊભો રહે છે. એવી કઈ વસ્તુ છે જેનો રથ પર્વતની ટોચ ઉપર છે, ચાલે છે, પણ સારથી જમીન ઉપર ચાલે છે? વાયુ વેગે ન ચલતી. હવે જે રથ છે એ વાયુ વેગે ચાલે છે. પદ એકમ ન ગચ્છતી. પરંતુ પદ એકમ એટલે કે ડગલું, એકમ એટલે એક ડગલું પણ તે ચાલતો નથી. તે વાયુ વેગે ચાલે છે પણ એક ડગલું પણ આગળ વધતો નથી. આ ઉખાણાનો ઉકેલ થશે કુંભારનો ચાકડો. કે એનો આપણે અર્થ સમજીએ. પર્વતના ટોચ ઉપર એટલે કે આપણે જો રથ જેનો ચાલે છે ચાકડો એ ગોળ ગોળ ફરે છે, એ ટોચ ઉપર છે. અને જે કુંભાર છે એટલે કે સારથી છે અહીંયા, એ જમીન ઉપર ઊભો રહે છે. વાયુ વેગે ચાલે છે કારણ કે માટલા ઘડે, બરાબર, પણ એક ડગલું પણ આગળ વધતો નથી. આગળના શ્લોક તરફ ધ્યાન આપીએ. હવે આ જે ઉખાણું આપણે ભણવા જઈએ છીએ એમાં જુઓ, એમાં શબ્દ છે સુવર્ણસ્ય. હવે અહીંયા સુવર્ણસ્ય 1, સુવર્ણસ્ય 2, સુવર્ણસ્ય 3 અને સુવર્ણસ્ય 4. આ સુવર્ણસ્ય શબ્દના 4 અર્થ એક જ શ્લોકમાં સમજાવવામાં આવ્યા છે. હવે જોઈએ આગળ. હે જાનકી, બરાબર. અહીંયા આપણે એવું સમજવાનું છે કે હનુમાનજી જાનકીજીને એટલે કે જનક નંદની સીતાજીને કહી રહ્યા છે કે હે જાનકી સુવર્ણસ્ય. પહેલા શબ્દનો અર્થ સુવર્ણસ્ય એટલે કે સારા વર્ણમાં જન્મેલા તમે, અથવા સારા કુળમાં, વર્ણ એટલે કુળ પણ થાય, સારા કુળમાં જન્મેલા તમે.
સુવર્ણસ્ય તવ રામેણ. સુવર્ણ એટલે કે શ્રેષ્ઠ કુળમાં જન્મેલા તમારા રામે. સુવર્ણસ્ય મુદ્રિકા. સુવર્ણસ્ય એટલે કે ચળકતી. એક સુવર્ણનો વર્ણનો અર્થ થાય ચળકતો, ચમકતો. ચમકતી મુદ્રિકા એટલે કે વીટી. સુવર્ણસ્ય એટલે કે સોનાની વીટી. પ્રેષિતા એટલે કે મોકલી છે. અશોક વાટિકામાં જ્યારે હનુમાનજી સીતાજીને વીટી આપે છે ત્યારે આ શ્લોક દ્વારા સમજાવે છે. તેવો ભાવ આપણે સમજવાનો છે. આનો મુખ્ય ઉદ્દેશ તો એ જ છે કે આપણે સુવર્ણ શબ્દને કઈ રીતે અલગ અલગ અર્થમાં સમજી શકીએ છીએ. બરાબર. એટલે અહીંયા હનુમાનજી સીતાજીને એવું કહે છે કે સારા કુળમાં જન્મેલા તમે, શ્રેષ્ઠ કુળમાં જન્મેલા રામે, તમારા રામે તમારા માટે સુવર્ણસ્ય ચળકતી સોનાની વીટી મોકલી છે. ઓકે, હવે આગળ શ્લોક તરફ ધ્યાન આપીએ. હવે જો આ ઉખાણાનો જવાબ, આ ઉકેલ જે પ્રશ્નો છે આપેલા છે એનો ઉકેલ શ્લોકમાં જ બતાવેલા છે. એવો ભાવ આપણે સમજી લેવાનો છે. ભોજના અંતે, ભોજનના અંતે, સંસ્કૃતમાં કીધું છે કે ભોજનાંતે, ભોજન જમ્યા બાદ, ભોજન જમ્યા પછી. ચકિમ પેયમ, ચ એટલે અને, કિમ એટલે શું, પેયમ એટલે પીવું જોઈએ. ભોજન જમ્યા પછી શું પીવું જોઈએ? પહેલો પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન છે જયંતઃ કસ્ય. કસ્ય એટલે કે કોનો. સ્ય પ્રત્યે ક્યાં લાગે? ષષ્ઠી વિભક્તિ હોય ત્યાં. એટલે કે કોનો, કોની, નો ની નુના એ ચારે વિભક્તિ પ્રત્યય લાગશે. જયંત કસ્ય એટલે કે કોનો. વૈ સુતઃ, સુતઃ એટલે કે દીકરો અથવા પુત્ર. જયંત કોનો દીકરો છે? જો બીજો સવાલ. વિષ્ણુ પદમ પ્રોક્તમ કથમ. વિષ્ણુ પદ કેવું કહેવાયું છે? તો વિષ્ણુનું પદ કેવું મનાયું છે એવો પણ એક અર્થ થાય. વિષ્ણુ પદ એટલે કે વિષ્ણુ ભગવાનના પદનો જો આપણે રૂપ લેવું હોય અથવા આપણે તે પદ સુધી પહોંચવું હોય તો એ કેવું કહેવાયું છે? તો એનો દરેક ત્રણેય સવાલનો જવાબ છે ભોજનના અંતે શું પીવું જોઈએ? તો એનો જવાબ છે તક્રમ. તક્રમ એટલે છાસ. શક્રસ્ય, હવે એ જવાબ થશે જયંત કોનો દીકરો છે? તો શક્રસ્ય એટલે કે ઇન્દ્રનો. વિષ્ણુનું પદ કેવું માનવામાં આવ્યું છે? તો દુર્લભ. એ મેળવવું કઠિન છે, એ જલ્દીથી મેળવી શકાતું નથી. ભક્તિ દ્વારા જે પદ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. શ્લોક સમજવામાં કોઈ પણ તકલીફ હોય તો કોમેન્ટથી જણાવજો. હું એનો અચૂકપણે ઉકેલ લાવીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.